નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 8 આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, એટલે કે ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. તો બાળકો, આપણે મેઇનલી જો ચેપ્ટરના નામ ઉપરથી જ આપણને ખબર પડે, સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક બે ભાગમાં આપણે આખું ચેપ્ટર સમજવાનું છે. પહેલો ભાગ જે આપણો આવશે એ કુદરતી, કૃત્રિમ આવા બધા પ્રકારના સંશ્લેષિત રેસાઓ વિશે આવશે, અને આપણો જે બીજો ભાગ છે એ બધોય પ્લાસ્ટિક ઉપર આવશે, એટલે કે એવી જીવન જરૂરિયાતની કઈ વસ્તુ છે કે જેમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ. તો આપ સૌ જાણો છો કે આપણી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓમાં હાલમાં પ્લાસ્ટિક ઉપયોગી બને છે. એ આપણે બીજા પોર્શનમાં જોઈશું, જ્યારે પહેલા પોર્શનમાં સંશ્લેષિત રેસાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે પાર્ટ 1 માં બાળકો આપણે ઇન્ટ્રોડક્શન જોવાનું છે. ઓકે, ઇન્ટ્રોડક્શન થી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તમારા ઇન્ટ્રોડક્શન પહેલા છે તમારા માટે ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન વાંચો અને એનો જવાબ વિચારો. સાવ સિમ્પલ છે. આપણે જે કપડાં પહેરીએ છીએ શેમાંથી બને છે? અત્યારે જે મેં ટી-શર્ટ પહેરેલું છે, તમે જે શર્ટ પહેરેલો છે, ડ્રેસ પહેરેલો છે, બરાબર? તો એ કપડાં શેમાંથી બને છે? એનો સ્ત્રોત શું? હું એમ કહું, લીંબુ શરબત બનાવ્યું મેં, તો ખાંડ, પાણી, લીંબુ આ ત્રણ વસ્તુ હતી, એનો સ્ત્રોત હતો. તો એવી રીતના આપણે જે આ કપડાં પહેરીએ છીએ એ કેમાંથી બનતા હશે? વિચારો તો. યાદ આવે છે કઈ? વિચારો વિચારો, પછી જવાબ આપમેળે તમારી મગજમાં યાદ રાખી લો. પછી હમણાં હું જવાબ લખું છું. કપડા, ક્લોથ. યસ, આપણે જે કપડા પહેરીએ છીએ એ કાં તો કૃત્રિમ અથવા કુદરતી રેસાઓમાંથી બનતા હોય છે. શું જવાબ આવશે? કુદરતી અથવા કૃત્રિમ. કાપડ, આમાંથી બનતા હોય મોટા ભાગના કપડા, બરાબર? એમાંથી કાપડ બને, પછી કાપડમાંથી ડિઝાઇન આવે, કલર આપે, અને એમાં જે તે તમે જો માર્કો લગાવી શકાય છે. જેમ કે અહીંયા મારા ટી-શર્ટમાં જે સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન એનો માર્કો છે. પહેલા ટી-શર્ટ ખાલી કેવું હતું? વ્હાઈટ હતું. ઓકે, પહેલા શું હોય? કાં તો જેમાંથી બન્યું હોય એ હોય. કપડા બનાવવાની આખી પ્રોસેસ તમને કીધું. પહેલા તો શું હોય? કુદરતી કાપડમાંથી બન્યું હોય, જેમ કે કપાસ. કૃત્રિમ કાપડ બન્યું હોય તો એમાંથી, જેમ કે રેસા, રેશમના કીડા. યાદ કરો, આપણે આગળ આવતું એ સ્ટોરી માટે તમને કહેવાની છે. ઓકે, અહીં આપણે વાત પણ કરશી. હવે એ બેમાંથી કોઈ પણ એક લઈ લો. ધારો કે કપાસ, એને તમે ભેગું કર્યું, એક દોરા થઈને એક કાપડ બની ગયું. ઈ કાપડને તમે આવો ટી-શર્ટ જેવો શેપ આપ્યો, ચાલો વ્હાઈટ કલર હતો, એમાં તમે બ્લુ કલર નાખ્યો એટલે આ કાપડ કેવું થઈ ગયું? આખું ટી-શર્ટ બ્લુ થઈ ગયું. પછી એમાં ઉપર આપણે સરસ્વતી ગ્રુપનો લોગો મારી દીધો. અહીંયા જો તમે જોઈ શકો છો. ઓકે, તો એવી રીતના આખા કપડા હોય એ તૈયાર થતા હોય છે. એ કોઈ પણ જાતની ડિઝાઇન હોય. તમે જોઈ શકો તો ઘણા બધા પ્રકારના ડિઝાઇન આવતી હોય. શર્ટમાં અહીંયા હોય, અહીંયા હોય, કેટલી બધી જગ્યાએ હોય છે. ઓકે, તો આવી રીતના કાપડ બનતા હોય છે. હજુ બાળકો તમારા માટે એક બે ક્વેશ્ચન છે. રેસાઓના નામ આપો. આ બાળકો બંને ક્વેશ્ચન તમારે હોમવર્કમાં સેન્ડ કરવાના છે. સાવ સિમ્પલ છે. શું કીધું છે? પહેલો પ્રશ્ન, રેસાઓના નામ આપો. બીજો, ઘર વપરાશની એવી વસ્તુઓની યાદી બનાવો કે જે કાપડમાંથી બનતી હોય. જેમ કે એક બે તમને એક્ઝામ્પલ આપું. આપણે સેટી હોય, એનો જે ઓછાળ હોય એ કાપડનો હોય. ઘરના જે પડદા હોય બારી દરવાજાના એ કાપડના હોય. થયું ને? તો આવી વસ્તુ, તકિયું હોય, એના કવર હોય, આ બધી વસ્તુ કેમાંથી બનતી હોય? કાપડમાંથી બનતી હોય. ઓકે, પડદા છે. તો તમારે બે વસ્તુ હોમવર્કમાં બાળકો સેન્ડ કરવાની છે. આ બધી વસ્તુ તો હોમવર્કમાં લખવાની જ છે. એ હું તમને લેક્ચર આપણો પૂરો થશે ત્યારે સૂચના ઓલરેડી દર વખતની જેમ આપી શકે, પરંતુ સાથે સાથે આ બે સેલા ક્વેશ્ચન હોમવર્કમાં લખવાના છે. એમાં ઓલરેડી આની હિન્ટ તો મેં તમને દઈ દીધી, અને એક વખત આનો તમારે જવાબ જોતો હોય તો આખા ઘરમાં તમે ચક્કર મારી લ્યો એટલે આનો જવાબ તમને એમને મળી જાય.
પહેલા પ્રશ્ન લખી લેવાનો, આખા ઘરમાં એક ચક્કર મારી દેવાની, જ્યાં જ્યાં કાપડની વસ્તુ દેખાતી હોય એ લખી નાખવાની. એટલે એક ક્વેશ્ચન નું હોમવર્ક કમ્પ્લીટ. બીજો શું છે, રેસાઓના નામ આપો. કૃત્રિમ રેસા, કુદરતી રેસા એટલે કે નાયલોન, પ્લાસ્ટિક. આના પણ મેં બે તમને એક્ઝામ્પલ આપ્યા, બરોબર. હવે બીજા બે એક્ઝામ્પલ, ટોટલ 5 એક્ઝામ્પલ લખો તો બેસ્ટ. ઓકે, હજી બીજા બે એક્ઝામ્પલ તમે તમારી જાતે શોધો. જેમ કે તમને એક્ઝામ્પલ આપું, જે વાસણ હોય એ સાફ કરવાનો કૂચડો હોય એ એક પ્રકારનું શું છે, યસ, એ તમારે ફાઇન્ડ આઉટ કરીને આનો જવાબ આવે છે એ લખવાનું છે. ઓકે, બ્રશ, કપડા સાફ કરવાનું, જે આવું હાથમાં પકડીને બ્રશ ઘસવાનું હોય એનો આગળનો ભાગ, પાછળ તો લાકડું હોય, પ્લાસ્ટિક હોય અથવા પણ આગળનો જે ભાગ હોય, રૂછા હોય એ, બરાબર. તો એ બધું જવાબ આમાં આવશે. એ શું કહેવાય, એ તમારે કોઈ પણ ની હેલ્પ લઈને, હેલ્પ પણ તમે આમાં લઈ શકો છો બાળકો, જો તમને નામ ન આવડતું હોય તો. અધરવાઇઝ આવડતું હોય તો ઇટ્સ વેરી ગુડ. ઓકે, અને આનું એક્ઝામ્પલ તો મેં તમને આપી દીધું. અને જોતું હોય તો શું કરવાનું, યસ, ઘરમાં એક ચક્કર મારી લેવાની, એટલે આના જવાબ પણ તમને મળી જશે. તો બાળકો, હોમવર્કમાં આ બે ક્વેશ્ચન તમારે લખવાના છે. ખાલી ક્વેશ્ચન નથી લખવાના, એના જવાબ પણ લખવાના છે. ઓકે, બેયના 5 એક્ઝામ્પલ લખવાના છે. હવે આપણે આગળ વધીએ. આ યાદીમાંથી કુદરતી અને કૃત્રિમ રેસાને અલગ કરો. હવે તમને એમ થાય આમાંથી ઈ મારે કેમ જોવું, આ કુદરતી છે કે કૃત્રિમ છે? તો જો તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, કયા કયા રેસા આપણને કીધા છે, કાં તો કુદરતી અને કૃત્રિમ. હવે એ અલગ કરતા પહેલા બાળકો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કુદરતી રેસા શું છે, કૃત્રિમ રેસા શું છે. કૃત્રિમ એટલે શું, માનવે બનાવેલા પોતે, અને કુદરતી એટલે શું, કુદરતમાંથી મળેલા છે. ધારો કે એક બેસ્ટ એક્ઝામ્પલ આપો, કપાસ. કપાસ હોય કેવો હોય, કુદરતી હોય, ઝાડવું ઉગ્યું હોય ને આપમેળે. કૃત્રિમ એટલે આપણે બનાવ્યો હોય, જેમ કે રેશમના કીડા હોય એમાંથી આપણે બનાવીએ. પહેલા આપણે શું લઈએ, એનો ખાલી ઉછેર કરી રેશમના કીડાને, એ રેશમ લાળમાંથી બહાર પાડે અને એ લઈને આપણે પછી બનાવતા હોઈએ છીએ. તો એ કૃત્રિમ થયું રેસા એક પ્રકારના. જ્યારે આ કેવા થયા, કુદરતી થયા. ઓકે, ડાયરેક્ટ આપણને રૂ મળી ગયું છે. આ આગળની ખેતીની આપણે પ્રોસેસ કરવી પડે, બરાબર, એ આપણે માનવે જ કરી, પણ પછી તો બધું જે છે એ કેવું છે, કુદરતી છે ને. પણ બીજ વાવી દીધું, આપણે ઓલરેડી પહેલું ચેપ્ટર ભણી ગયા આખું, કઈ રીતે ખેતી કરવી એના સાથે સાત ભાગ. ઓકે, એટલે એવી રીતના આ તમે જે 10 વસ્તુનું લિસ્ટ બનાવ્યું ને, એમાંથી પહેલા આ બેના જવાબ લખી લીધા, પછી એક કોષ્ટક બનાવવાનું, કુદરતી રેસા, કૃત્રિમ રેસા. હવે આ 10 માંથી જે તમને કુદરતી, એટલે કે મેં હમણાં વાત કરી એને કુદરતીના ભાગમાં લખવાના, અને કૃત્રિમ રેસા જે માનવે પોતે બનાવેલા હોય એને કૃત્રિમ રેસામાંથી લખવાના. ઓકે, એમાં કાંઈ વાંધો નહીં, 6 આ બાજુ 4 આ બાજુ, અથવા 3 આ બાજુ 7 આ બાજુ આવે. ઓકે, એટલે કે 3 કુદરતીમાં આવે, 7 કૃત્રિમમાં આવે, ઇટ ડઝન્ટ મેટર, ઈ ચાલશે. પરંતુ એને આપણે કુદરતી રેસા અને કૃત્રિમ રેસામાં ડિવાઈડ કરી દેવાના છે, ખાલી બીજું કઈ કરવાનું નથી. આ બેના જે જવાબ હોય એમાંથી જ. ઓકે, આગળ વધીએ. આપણે આગળના ધોરણમાં જોયું કે કપાસ, ઊન, રેશમ. ચાલો આના વિચારો. કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. ચાલો 3 વસ્તુ તમને આપી છે, અહીં લખું છું. કપાસ, સાવ સિમ્પલ ક્વેશ્ચન, ઊન, અને ત્રીજું છે રેશમ. આમાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે અને કઈ વસ્તુ પ્રાણીમાંથી મળે છે? જરાક વિચારો તો. કપાસ હોય કેમાંથી મળે? ઘેટામાંથી, બકરીમાંથી, ઊંટમાંથી? ના ભાઈ, એ તો કેમાંથી મળે? વનસ્પતિમાંથી મળે. કપાસને આપણે જોયા જ હશે, બરોબર, કપાસની ખેતી. એટલે કપાસ કેમાંથી હશે? તો કે કપાસ આવશે એ વનસ્પતિમાંથી આવશે. નેક્સ્ટ, ઊન. સાવ સિમ્પલ, ઊન કેમાંથી મળે? યસ, તો કે ઊન પ્રાણીઓમાંથી મળે. ઘેટા, બકરા, ઊંટ, આ બધામાંથી આપણને ઊન મળતું હોય છે, એટલે એ આવશે પ્રાણીઓમાંથી. આના વિશે આપણે ઓલરેડી ધોરણ 7 માં જોઈ જ ગયા છીએ. રેશમ, તો કે એ પણ બાળકો એક પ્રકારનું, રેશમના કીડા એક પ્રકારનું પ્રાણી જ છે.
એટલે એ પણ કેમાંથી મળશે આપણને? પ્રાણીઓમાંથી જ મળશે. યાદ કરો સ્ટોરી કે સૌપ્રથમ રેશમ ચીનમાંથી શોધવામાં આવેલું હતું. કે રાજા હતા, એ શું કરતા હતા? એના જે મહેલની બાજુમાં બગીચો હતો ત્યાં ફરતા હતા. તો એ રાજાનો એક પોપટ હતો. એને એક એવું પ્રાણી જોયું કે અલગ જ વિચિત્ર હતું અને મોઢામાંથી લાળ છૂટું પાડતું હતું. તો એનો પોપટ રાજાને ત્યાં લઈ ગયો અને એને બતાવ્યું કે આવું પ્રાણી છે. પછી રાજાએ એના ઉપર શોધખોળ કરવાની ચાલુ કરી. એટલે તમે જો પહેલાના જમાનામાં હજુ રેશમનું કાપડ આવે ને સાવ સિલ્કી હોય ને બહુ ચમકદાર હોય. પહેલાના જમાનામાં રાજાને તમે કોટ જોયો, બહારનો જે પહેરવાનો કોટ હોય આમ નીચે આખો જાતો હોય, એ તમે જો બહુ સાવ સિલ્કી અને એકદમ ચમકદાર ને લીસો હોય. એવા કપડા આપણા ન હોય, એ રાજાના જ હતા પહેલા. અને એનો ભાવ પણ કેવો હોય? બહુ ઊંચો હોય. તો એ રેશમના કીડાની ખેતી કઈ રીતે કરવી એ પણ આપણે ધોરણ 7 માં જોઈ ગયા હતા કે પહેલા એક પ્લેટમાં બધા કીડાને ભેગા કરવાના, પછી એનું જે સ્પેશિયલ એનો ખોરાક આવે એક પ્રકારની વનસ્પતિ એમાં નાખવાની, બરાબર. 3-4 દિવસ એને કરકોલીને ખાઈ જાય. પછી અમુક દિવસ પછી શું થાય? 1 અઠવાડિયા પછી એ મોઢામાંથી લાળ છોડવાનું બહાર પાડે. ઓકે, અને એની ઘણી બધી અવસ્થા હતી જેમ કે પ્યુપા. તો આવી રીતના રેશમના કીડામાંથી રેશમ આપણને મળતું હોય છે. એટલે એક પ્રકારને શું છે? પ્રાણીઓમાંથી જ બનતું હોય છે. ઓકે, તો આ ત્રણે ત્રણ વસ્તુ આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગઈ હશે. અને 7મું ધોરણ પણ યાદ આવી ગયું હશે, આપણું ચેપ્ટર કે એમાંથી આપણે રેશમ કઈ રીતે મેળવતા. ઓકે, એટલે હવે ખબર પડી ગઈ રેશમ કઈ રીતે મળી. ચાલો આગળ વધીએ આપણે. સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે, તેથી તેને સંશ્લેષિત કે માનવ સર્જિત રેસાઓ કહેવામાં આવે છે. બેમાંથી કોઈ પણ એક નામ આપી શકો. માનવ દ્વારા જે રેસાઓ બનાવવામાં આવે, કાં તો એને સંશ્લેષિત રેસા કહેવાય અથવા તો એને માનવે બનાવેલા છે, એટલે એને તમે માનવ સર્જિત રેસા પણ બાળકો કહી શકો છો. ઓકે, શું કીધું? હજી એકવાર રિપીટ કરો. સંશ્લેષિત રેસાઓ કે જે માનવી દ્વારા બનાવવામાં આવે છે એને સંશ્લેષિત રેસા કહેવાય અથવા તો માનવ સર્જિત રેસાઓ પણ કહેવાય. ઓકે, અહીંયા બાળકો આપણું ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે. સાવ સિમ્પલ હતું. થોડુંક આગલું ધોરણ તમને 7મું ધોરણ યાદ કરાવી દીધું. અમુક ક્વેશ્ચન તમને આપ્યા સાવ સિમ્પલ. ઓકે, એટલે અહીંયા ઇન્ટ્રોડક્શન પૂરું. હવે અહીંયાથી આપણા ચેપ્ટરની શરૂઆત થશે. એમાં પહેલો ટોપિક શું છે આપણો? તો કે સંશ્લેષિત રેસાઓ શું છે. આપણે જેમ વાત કરી ને પહેલા બધા રેસાઓ વિશે આવશે અને પછી છેલ્લે આપણે બીજા ભાગમાં ચેપ્ટરના પ્લાસ્ટિક વિશે માહિતી મેળવીશું. ઓકે, પહેલો આપણો ટોપિક છે સંશ્લેષિત રેસાઓ શું છે. ઓકે, તો અહીંયા તમને એક લાઈન આપેલી છે કે દોરામાં પોરવાયેલી માળા. દોરામાં પોરવાયેલી માળા. યાદ કરો, આખી જે માળા દોરામાં પોરવેલી હોય, આપણા ઘરે કોઈ જો ઘરડા વ્યક્તિ હોય, આપણા દાદા દાદી, તો એ ભગવાનની જે માળા કરતા હોય અથવા તો સમાન એનો જે સમાન ઢાંચો હોય, એટલે કે એક મોતી નીચે બીજો મોતી, ત્રીજો મોતી, ચોથું મોતી, સરખી જ આખી પ્રોસેસ હોય ગોળે ગોળ. કે પછી કાગળમાં જોડવાની યુપિન, એની લાંબી સાંકળ, જે 3-4 કાગળ હોય એ અલગ અલગ હોય ને એક યુ પિન તમે મારી દો તો 4 કાગળ કેવા થઈ જાય? જોઈન્ટ થઈ જાય. એ યુ પ્રકારની પિન હોય એ. આ બે વસ્તુ યાદ કરો અને ઇમેજિન કરો કેવી હોય. કઈ કઈ વસ્તુ? જે માળા હોય છે ઈ, એના મોતીનો સમાન ઢાંચો અને કાગળમાં સ્ટેચ કરવાની જે યુ પિન હોય છે એ યુ પિન. એમાં બંનેમાં જો તમે ઢાંચો એક સરખો જ હોય. હવે આગળ જોઈએ આ બંનેમાં શું સમાનતા છે. સ્વાભાવિક છે, ઓલું પેલું મોતી હોય નીચે બીજું મોતી, ત્રીજું મોતી, એમાં વચ્ચે જગ્યા કેટલી હોય? એક સરખી જ હોય બધાયમાં. એટલે કે એનો ઢાંચો, એનો વચ્ચેનો જે ભાગ, એને શું કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં? ઢાંચો કહેવાય. આ બેમાં સરખો જ હોય. સેમ એજ ઓલા યુપિન માં હોય એવું જ કેમાં હોય? માળામાં હોય. ઓકે, હવે આગળ જોઈએ. ઈ બેમાં સમાનતા છે કે એકબીજાથી અને
જોડાયેલી છે, નાનો નાનો ભાગ જોડાઈને મોટો ભાગ બને છે આખો. સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમોને જોડીને સાંકળ બનાવે છે. આખી જે માળા બની એ માળા આખી સળંગ તો હતી નહીં, એમાં એક મોતી હતું, બીજું મોતી, ત્રીજું મોતી, ચોથું મોતી, એવી રીતના યુપિન ની આખી ચેન બની તો એક યુપિન બીજી યુપિન એની સાથે કમ્બાઈન, બીજી ત્રીજી કમ્બાઈન, ત્રીજી ચોથી કમ્બાઈન. બરાબર? તો ઈ નાના નાના એકમો ભેગા થઈને આખો મોટો એક એકમ એટલે કે પદાર્થ બનતો હોય છે. દરેક નાનો એકમ એક પ્રકારનો રાસાયણિક પદાર્થ જ છે. એ પછી માળા હોય તોય ભલે અને કાગળની યુપિન હોય તોય ભલે, એ શું છે? એક પ્રકારનો રાસાયણિક પદાર્થ જ છે. આગળ જોઈએ. આવા નાના એકમો જોડાઈને પોલિમર બને છે. નાના એકમો જોડાઈને શું બને છે? ખાસ આ વર્ડ યાદ રાખજો, પોલિમર બને છે. જે એ નાના નાના એકમો હતા, માળાના મણકા હોય તોય ભલે, કાગળની યુપિન હોય તોય ભલે, એ નાના નાના ભાગ છે એ શું છે? તો કે એક પ્રકારના રાસાયણિક પદાર્થ છે. પરંતુ આ નાના એકમો જ્યારે આખી મોટી ચેઇન બનાવે ત્યારે એ આખો મોટો ભાગ પોલિમર સ્વરૂપે ઓળખવામાં આવે છે. નામ ખાસ યાદ રાખજો. શું નામ આવ્યું? પોલિમર. તો હવે એ વિચાર આવે, આ પોલિમર આવું શું નામ આપ્યું? કે બીજું નામ નહોતું પોલિમર. ઓકે, તો પોલિમર છે બાળકો એ ગ્રીક ભાષાના બે શબ્દો જોડાઈને એક આખો શબ્દ બનેલો છે. પોલી અને મર, આ બંને ગ્રીક ભાષાના શબ્દો છે. ક્યાં ક્યાં? પોલી અને મર, આ બે શબ્દો ભેગા થઈને આખો એક શબ્દ બનેલો છે પોલિમર. હવે એમાં પોલીનો મીનિંગ શું થાય? તો કે પોલી એટલે ઘણા થાય. શું થાય? ઘણા. અને મર એટલે ભાગ થાય, એટલે કે ઘણા બધા ભાગ. જેમ કે માળાના જે મણકા હતા, ઘણા બધા ભાગ મણકાના ભેગા થઈને એક માળા બની. એવી જ રીતના યુપિન હતી, એમાં શું હતું? તો કે ઘણી બધી પ્રકારની યુપિન ભેગી થઈને એક આખી ચેઇન બની, એટલે એક પ્રકારનું પોલિમર થયું. બરાબર? તો આ બાળકો આ એક માર્કમાં મોસ્ટ આઈએમપી. પોલિમર એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે ગ્રીક ભાષાનો શબ્દ છે. બીજું, એનો અર્થ શું થાય? તો કે પોલી એટલે ઘણા, મર એટલે ભાગ. ટૂંકમાં તમારે ઘણા ભાગ એવું યાદ રાખવાનું. ઘણા ભાગ એ બે શબ્દ થઈ ગયા, અને પોલી અને મર એ પણ બે શબ્દ, બે એકબીજા સાથે જોઈન કરી દેવાના. પોલિમર ઘણા ભાગ. સાવ સિમ્પલ, યાદ રહી ગયું. અને કઈ ભાષાના છે? તો કે ગ્રીક ભાષાના બે શબ્દો પોલી અને મર, એના ઉપરથી ઉતરી આવેલા છે. ઓકે, તો બાળકો આઈ હોપ કે તમને વ્યવસ્થિત ઇન્ટ્રોડક્શન સાથે આપણો જે પહેલો ટોપિક હતો એટલે કે સંશ્લેષિત રેસાઓ શું છે એ પણ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. ઓકે, તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? યસ, આ બંને પ્રશ્ન લખવાના છે, એનો તફાવત કરવાનો છે. ક્યુ માનવ સર્જિત છે, ક્યુ કુદરતી છે. ઓકે, તો પહેલા ઝડપથી બાળકો આ બંને ટોપિક એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના પાર્ટમાં એટલે કે પાર્ટ 1 માં આપણે કઈ કઈ વસ્તુ જોઈ? હજી એકવાર ક્વિક તમને ઝડપથી રિવિઝન કરાવી દઉં. પહેલા આપણે એનું જોયું ઇન્ટ્રોડક્શન ચેપ્ટરનું. એમાં શું કીધું કે કુદરતી અથવા કૃત્રિમ રેસા બે ભાગ પાડવાના છે. બે તમને હોમવર્ક આપેલા છે, એમાંથી એનો તફાવત તમારે શોધવાનો છે. કયા કુદરતીમાંથી આવે છે અને કયા કૃત્રિમ રેસામાં આવે છે. ઓલરેડી મેં તમને કુદરતી અને કૃત્રિમ રેસા શું છે એ પણ સમજાવી દીધું, એટલે તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે કયા રેસાને કુદરતીમાં મૂકવા અને કયા રેસાને કૃત્રિમ રેસામાં મૂકવા. ત્યારબાદ થોડીક આપણને થિયરી આપેલી હતી કે કપાસ, ઊન, રેશમ આ બધી વસ્તુ એવા રેસાઓ છે કે જેના વિશે આપણે ઓલરેડી 7મા ધોરણમાં અભ્યાસ કરી જ ગયા છે. આ બધા ઈ જ રેસા છે. ઓકે, તો કપાસ કેમાંથી? વનસ્પતિ કે પ્રાણી? તો કે ઈ વનસ્પતિમાંથી મળે છે. કપાસનો પાક પણ તમે જોયો હોય. ઊન
તો કે પ્રાણીઓમાંથી મળે છે ઘેટા, બકરા, ઊંટ, આવા બધા પ્રાણીઓમાંથી. રેશમના કીડામાંથી એક પ્રકારનું પ્રાણી છે અને એની સ્ટોરી વિશે પણ આપણે અભ્યાસ કર્યો હમણાં જ. બરાબર, તમને 7મા ધોરણમાં ઓલરેડી આવી જ ગયું છે, એટલે હવે તમને યાદ આવી જ ગયું રેશમ આપણને કેમાંથી મળે. આ ઉપરાંત સંશ્લેષિત રેસા શું છે એની પણ આપણે એક માહિતી વ્યવસ્થિત મેળવેલી કે એક પ્રકારના પોલિમર છે, નાના નાના એકમો રાસાયણિક પદાર્થ છે, એ નાના નાના એકમો ભેગા થઈને પોલિમર બને છે. નાના એકમો એટલે ક્યાં? તો કે માળા છે એના મણકા, આખી યુપીનની સાંકળો એમાંની કોઈ પણ એક યુપીન, આ બધા નાના એકમો ભેગા થઈને વિશાળ એકમ બને છે, એને આપણે પોલિમર કહીએ છીએ. પોલિમર શું છે? તો કે ગ્રીક ભાષાનો એક શબ્દ છે પોલી અને મર, આ બે શબ્દ ઉપરથી પોલિમર બેને કમ્બાઈન કરી દીધા. પોલિમર એટલે ઘણા ભાગ, એમાં પોલી એટલે થશે ઘણા, મર એટલે થશે ભાગ. ડન. અમે તમને કીધું 1 માર્કમાં પૂછાઈ જવાની શક્યતા છે. ઓકે બાળકો, તો હોમવર્કમાં તમારે આ બધી વસ્તુ 2 વખત લખવાની છે. આઈ હોપ કે આ ઇન્ટ્રોડક્શન અને પહેલો ભાગ હતો એનો ટોપિક પહેલો કે સંશ્લેષિત રેસાઓ શું છે એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. ઓકે, તો પાર્ટ 2 માં આપણે બાળકો હજી આપણે સંશ્લેષિત રેસાઓના બીજા નવા અભ્યાસ આપણે શીખવાનો છે, તો એ આપણે પાર્ટ 2 માં શીખીશું. ધન્યવાદ.